અડડે માના દીવા થાય જીવન માયન વાળા થાય પગલા જા જા તાઈ જા જા હવનું હારું થાય અમારી રાતો રંગા
કે ઉપર આપને યાદી છે ધરતી મારી દેવી ખોબા કરતી માં ભાવતો આ દેવી મારી દેવી તરને લેતી સારી જો વટનો મારી માનો આજ મહેમાન બનીને આવ્યા છે દો ઘડી મજરો છે આજ રાતની રાત આજ મહેમાન બનીને આવ્યા છે આજની રાત હો બાપા સલાળાની જગ્યા છે અને જરિયા પાછા આવ્યા છે મહેમાન બનીને આવ્યા છે આજ તો અમાર દેવરાજ કાકાની વાડી દાદાની જગ્યાની અંદર માનવાય મહેમાન બનીને આવ્યા છે હરે મારો મોઘેરો મહેમાન મારા વડવા વ્યવહારની જીવી મારો મોઘેરો મહેમાન મારી મધરી રાતના મજરાની દેવી મારા દાદા જેઠા મીઠાની કમાયું મારી દરના રૂખડાની દેવી सोन मेरी बड़ी नाटकानी देवी दीदी दीदी आए बयाना भगवा भेखली देवी मरनो जानो आधार मर लथड़ानो टेको मर दादा जठा मिठाली देवी
મારી દેવી મારી માનવાઈ અખંડ ભક્તિઓની મારી અસડાની માજાવું મેલી સમય દેવી મારા દાદા કરણાની દેવી મારી અસડાની માજાની ઉડણ બની સમય એમાં સુખીએ વાળી વાવી વાવી એમાં ઉગ્યા દુખિયા છોડવા મારી મચુરી જેમ કરમની લાગી જેને લલાટ એને કેમ દઈ દઈ દોષ મરી દેવી મારી ગુંઢા ભજણી મારી ભજન ના નવા લખતા ભજણી મારા બાપ કરનારી એક દી ઉદળિયા બઢડાનો મજાવું મારા હાથા તિડુર તનનો ખાળો એક દી મારી જગના રૂકડાની દેવી માનવાની કથા શરૂ થાય છે આ તો મા જગદંબાના બે ગુણ ગાઈ એના વખાણ કરવાના હોય ભાઈ આમાં પ્રથમ પહેલા અમારા સગન દાદાએ કુસા દાદા અમારા ભુવા એના વસનથી એના આશીર્વાદથી કથા ચાલુ કરી પણ કેમ કરી કે પ્રથમ પહેલા મારા મોટા બાપા મેરામભાઈ એ જેને જીભાન નથી મૂંગા હતા અમારા મણીમાએ કીધું કે માં માનવા તું જો જોગતી જોગણી હો અને મારો મેરામ બોલતો થઈ જાય અને હાથા ઘીમાં લાડવા બનાવી અને પેંડાની કથા કરું કે માનવાય તારી મીઠાઈ અને અમારા મોટા બાપા બોલતા થઈ ગયા જીભાન નથી મૂંગા હતા ને બોલતા થઈ ગયા પ્રથમ પહેલા મારા મોટા બાપાની કથા થઈ અને સગન દાદાએ વાસી તો અમારા સગન દાદાએ પ્રથમ પહેલા ગુણપતિની સ્થાપના કરવી જોઈએ એવી ધન વિધારણ ગુણપતિ રે તમે સવલી આપો ને મારી મતી એવા શારદાર પ્રથમ પહેલા શારદા માતાનું સ્મરણ કરવું જોઈએ પંડિતોને પ્રેરણા દીધી પંડિતોને પ્રેરણા દીધી સૌલી આપો ને મારી મતી કવિ દેવાળા દેશો દેશમાં વાણી વધી એવા શારદાર
વિના શબ્દ ન તૂટે બીજા કોઈનો ભાર નથી એવા સારદાર પંડિતોને પ્રેરણા કીધી સૌલે આપો ને મારી મતી જય મુનિના વચન જોડીને મહાભારતની કથા રચી એવા દાન પંડિતોને પ્રેરણા કીધી પંડિતોને પ્રેરણા કીધી સૌલે આપો ને મારી મતી દેશો દેશમાં વાણી વધી એવા સારદાર તુલસીદાસ રામા વર્ણમ કર્યો મોહમાયામાંથી ગયા પછી એવા સારદાર પંડિતોને પ્રેરણા કીધી સૌલે આપો ને મારી મતી ગુરુ પ્રતાપે સદન કે છે શિકાર જો ભાઈ મારી અંજી એવા સારદાર પંડિતોને પ્રેરણા કીધી પંડિતોને પ્રેરણા કીધી સૌલે આપો ને મારી મતી સગન દાદાએ કીધું કે શારદા માતાનું સ્મરણ કરી કે જેના ગળામાં ફૂલની માળા હાથમાં વીણા હંસ વાહિની એવા માં સરસ્વતી એને લાખો વંદન કરવા પડે સંત વાણી હોય કે ભજન હોય ગમે તે હોય કે કથા હોય તો પ્રથમ પહેલા માં સરસ્વતીની વંદના કરવી પડે છે
ગુણપતિ દીજીઓ જ્ઞાન અવિસળ વાણી માયા આપજો સમજવું સદનહાર ગુરુ ગુણપતિ શારદા તણે નમન કરવાના સ્થાન શરણ ગયે સુખ આપશે પૂરે હૃદય નિહાર તો પ્રથમ પહેલા ગણપતિ દાદાને યાદ કરવા જોઈએ. કોઈ મંગલ કામ કરીએ આપણે મકાન બનાવી તો પણ ગણપતિ દાદાની પ્રથમ સ્થાપના કરવી જોઈએ. એમ બાયુ જો સેવ ગણતી હોય તો લોટના ગણપતિ કરી અને બેહાડે તો હરખી હંસામાં સેવ હાલે, નકર આડી અવળી હોય તો થાય. નમો રે ગુણ સદેવ નમો હનુમંતા હવે શારદા માતાનું સ્મરણ કર્યું, ગણપતિ દાદાની સ્થાપના કરી. પ્રથમ પહેલા જોગ થી માં જોગણી એવા જગદંબા માં આજ શક્તિ વડી દેવી ત્રણ પુરુષને પ્રથમ પહેલા પ્રગટ કર્યા એવા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. જેને જળની અંદર કયક જોગ વિતાવ્યા હતા માં જોગમાએ, અને એમ કહેવાય છે કે સમતર આ ધરતીનો કોઈ ધડો નતો, ધરતી નહોતી ત્યારે માએ ત્રણ પુરુષને પેદા કરી, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, અને આ ધરતીનું સ્થાપન કર્યું. એવી માં જગદંબાની સ્તુતિ
આપણે કરવી જોઈએ. આદેશ કચ્છમાં અંબે આવ્યા, પ્રથમ પેલામાં અંબે આવ્યા. આદેશ કચ્છમાંથી અંબે આવ્યા, પ્રથમ પેલામાં સુશીલ સાવી. ઝાંઝર વાગે ઝાંઝર વાગે, ડુંગરા મેળ્યા ડોલવા. આ જગદંબા હુતાતા જાગ્યા, દયતનો વધ કરવા માટે આસન વાળી ગયા માં. પગમાં બે પૂર ઝાંઝર વાગે, ધણણ વિચીડા ધણણ ગાજે. સુને મારો કામ દેવ દેવ ના કર્યા કામ, દેવ દેવ ના દેવર માં દીધો માં, પરછો પરછો દીધો માં. આજે જગત માં અંબે આવ્યા, તો પેલા માએ વારે વારે મોતી પરોતા, સપના જોઈને માં મુખડું જોતા. વારે વારે સપન જોતા, બોલે અંબે માત કી જય. જ્યારે શિવ અને શક્તિ મા જગદંબા પાર્વતી આ શ્રેષ્ઠની માથે રસના એવી રસાવી અને જાત્રા કરવા માટે નીકળે છે. એમાં એક જંગલની અંદર એક નાનું એવું હાડકું પડ્યું હતું અને માં જોઈ ગયા. માં બહુ દયાળુ હોય, આપણા માં હોય ને એ દયાળુ હોય. બાપો મારે ને તો કે હુકામ માર્યો છોકરાને, બહુ દયાળુ હોય.
માં હાડક્યાને જોઈને શિવજીને કહે છે કે હે પ્રભુ આવું હાડક્યું આ કોનું હશે કે ભોળાનાથ અંતર ધ્યાન થઈને જોયું તો એ રાક્ષસનું હાડક્યું હતું. એટલે કીધું કે ભાઈ જે હોય તે આપણે જાત્રા કરવા નીકળ્યા છે તો જાત્રા કરીને આપણે પાછા કૈલાસ પૂકી જાય જલ્દી કે નહીં શિવજી એ નો બને આને સજીવા કરો છે. ભગવાને કીધું ભાઈ આને સજીવા કર્યા જેવો નથી અને આપણે હાલો જાત્રા કરીને આપણે કૈલાસ જવાનું છે. પણ સ્ત્રી હાથ બાળક ઘોડા બાળક ને એ બધું તમને કહું જે લે ને એ મૂકે નહીં. માં તો મીંડની માખી બની અને પોઠિયા સોટી ગયા અને એમ કહેવાય છે ભોળાનાથ વ્યાકુળ બની જાય. ક્યાં ગયા પાર્વતીજી કે અંતર ધ્યાનથી જોયું એટલે કીધું કે આવો તમારા રૂપમાં પાછા પાણીની આંગળી લઈને છાટી બાળક બનાવી દીધું. બટુ કાકા બાળક બનાવ્યું એટલે કીધું કે આ બાળક આ કોણ કે જે હોય તે તમે કીધું સજીવના કરો એટલે મેં સજીવન કરી દીધું. હવે હાલો આપણે તો કે આ જંગલમાં આ બાળકને મૂકીને થોડું જોવાય ભગવાનને કે હવે કે આને હારે લઈ લે. ભોળાનાથ કે ભાઈ આને હારે લીધા જેવું નથી અને આ કાલે હવે તમારી હોય તે માંગણી કરશે તો કે એમાં હું છું કે માની તો માંગણી હવ કરે કે ભોળાનાથ કે પણ તમને માં કે તો ક્યાં વાંધો છે. દેવરાજ કાકા નો માન્યા અને બાળકને લીધું એટલે માં પાર્વતીએ કીધું કે આપણો પોઠિયો સાડશે અને ભલે રહ્યું હારે. ભોળાનાથ કે આ દુઃખમાં નાખવાની વાત આવીશ કે કાંઈ વાંધો નહીં લઈ લીધો હારે. વરસનો થયો 2 વર્ષનો થયો 5 વર્ષનો થયો 12 વર્ષનો થયો. ભોળાનાથ કે છે કે ઉગમણો જાય છે આથમણો જાય છે 3 દેશમાં જાય છે પણ ઉત્તરાખંડમાં ન જતો. બોલું 12 વર્ષનું બાળક હોય કાંક સમજનું થયું હોય ને સાર્યા કરે તે કાંક 15-16 વર્ષનો થયો 17 વર્ષનો થયો 20 વર્ષનો થયો કે તે હવે આને મને ન્યા જવાની હું કામ ના પાડી. ઉત્તરાખંડ ની અંદર ન્યા જવું છે કે હું છે કે હકીકત અને ઉપડ્યો ભાઈ પોઠિયો લે. હવે ન્યા દૂધિયા તેલિયા તળાવ 33 કરોડ દેવાળું ન્યા નાવા આવે જિલ્લાગણ નાવા આવે. હવે એમાં સાનો માનો જોવે બધું જે છે આયા જ છે કે આટલા જ લંગોટો કે ના પાડતો તો મને કે ભાઈ બીજે દી આવી અને બધી દેવીઓ નાચવી થયું ને એના લુગડા કિનારે મૂક્યા હતા બધા ઉપાડીને લઈને હાલતો થયો. હતાઈ ગયો. માતાજી બહુ આજાજી કરવા મળ્યા પડી ગયા એટલે કે ભાઈ આ દઈ દે અમારા કપડા તો દે કે તું હું કામ લઈ જાય કે ના ના દઉં ખરો એક શરતે કે હું કે તમારે મને વરવું પડે. એટલે ભાઈ કાંઈ તને કાંઈ વરાય કે અમે દેવ્યું છે કે દેવી હોય શું છે કે હું દેવલો સૌ કે ભાઈ રાક્ષસ ની જાત હોય માને ખરી નો માને. બધી દેવીઓને એક મુઠનો મોવાળો ખેંચી અને બાંધી દીધી ને આરાહોર ડુંગર ની માં ચડાઈ દીધી બધી દેવી એક ઠેબુ મારી ગયો ઘેરે
કે માં કે હા કે મને બીક લાગે પણ હે નહીં કે હું આ જંગલમાં પોઠિયો સારવાર રહું પણ બહુ બીક લાગે અમર ફૂલના ભીષ્મ કાકડ બાપાનું છે ને એ મને જો નહીં કે અરે કે એ થોડું દેવાય કે ના મને દો કે મારે કે જોહાય કે મને યાદ આ ભાઈ ભગવાન ભોળાનાથ નું અમર ફૂલના ભીષ્મ કાકડ બે લઈ લીધા બારાત પોળન બારાત આપ મા બાપા તમને કહું માથું મેળું સમાન પગ પતાળ માન એ દયત બીન્યો બાપા અમરિયો દેલ બીન્યો હો હવે આરાસુ ડુંગર માથે બધી દેવીઓને સડાવી દીધી આજ શક્તિ વડી દેવી સુંઢળ બેગની અંદર હોતી હતી ત્યાં રાવણ બની ગયો પણ દેવી જાગી નહીં પછી વાઘ કેતા હાથની નસું કાઢીને ડાકલાની કહણ બનાવ્યું અને વાઘનો વાઘરી બનાવ્યું અને ડાકલું લઈને દેવી પાસે બેસી ગયો 12 વર્ષની જેને નિંદ્રા ગિરનાર જેવા ઉશિકા કર્યા તમને કહું જેના પાવ ઢાકે તો જેનું મુખ ઉગાડું આવી આજ શક્તિ બધી દેવી એના રૂપનું હું વર્ણન કરવું આહા 12 વર્ષથી જેને નિંદ્રા ઊભી થાય એક ફૂંક મારી 12 ગૌ સુધી પડીને પશામ માં કે હું સૌ કે તમારો સેવક કે પણ છે હું કેમાં આ રીતની નૈયાથી એક પેદા થયો છે અને દેવીઓની માંગણી કરીને આ રાસુ ડુંગરની માં ચડાવી દીધી બધી દેવીઓને કે એવો છે કે હા કાંઈ વાંધો નહીં માં જુદે ચડ્યા એની હામાં પગ મેક્યો એક પગ મૂક્યો પતાળામાં ગાલી દીધો અમર ફૂલને ભીષ્મ કાકડ બે લઈ લીધા હતો એવો થઈ ગયો અને આજ શક્તિ બાપા હાવજનું રૂપ લઈ અને એને કે છે માર્યો હા તો આજ શક્તિની ધૂન છે ચાર કડીની અમારું સગંદાએ લખી છે જય જય અંબે જય જય માત યુદ્ધ કર્યું જય તોની સાથ सहारा हाथ करोड़े मैं दे तो सहारा साधु जल मेरे जय करो विश्राम जय जय अम्बे जय जय मात जल मेरे जय करो विश्राम जय जय अम्बे जय जय मात शंकर एक जय सजीवन करियो
જોયું નહીં તો વિકરાળ જય જય અંબે જય જય મા હાથ નજરે જોયો વિકરાળ જય જય અંબે જય જય માં સદાન કે સામ્રત ઓ જગત કે અમૃત શક્તિ સમરજો સદાન કે સામ્રત શક્તિ સમરજો જગત કે અમૃત શક્તિ સમરજો પુરશે સર્વની મનની હાપ જય જય અંબે જય જય મા પુરશે સરોવર જય જય અંબે જય જય માં જય જય અંબે જય જય મા ચકરુ જય જોની સા જય જય અંબે જય આ છંદ ને મારી હા અને સોટીલા માં સાવન નામ ધરાયું દૈત્યનો વધ કરી પાછા માં હોઈ ગયા જાય સુંદળ મેરમાં જાય હા હવે પર્યાગતિ અમારા વડવાઓની કુલનો ઇતિહાસ અમારે કહેવાનો છે ભાઈ કથામાં સગર રાજા બન્યા અને સગર રાજાને દીકરા હવા હો દીકરા હા સગર રાજાને હવે એમાં યજ્ઞ કર્યો એટલે ઇન્દ્ર રાજાને ભગવાન ઇન્દ્રને થોડીક ઈર્ષા ઉપજી હા કેવી ઈર્ષા ઉપજી કે યજ્ઞનો ઘોડો લઈ અને કપિલ મુનિના આશ્રમે બાંધી દીધો કપિલ મુનિના આશ્રમે બાંધ્યો એટલે રાજાએ ઓર્ડર કર્યો કે ભાઈ આપણો આ ઘોડો છે કોને બાંધી દીધો છે કોઈ લઈ ગયું છે તો ગોતતા ગોતતા જંગલની અંદર નીકળ્યા કપિલ મુનિના આશ્રમે બાંધ્યો તો ભાઈ હા હવે એમાં આ છોકરા કે આ બાવાએ બાંધી દીધો છે કે એમ કરી અને કપિલ મુનિના શાળા મેળ્યા કરવા પણ તપમાંથી ઊભા થઈ અને એક અંજળી સાટી હવા હોને બાળીને ભસ્મ કરી નાખ્યા હા બાળીને ભસ્મ કર્યા ગુરુ કે ભારે કહી કે આ રાજાના દીકરા હતા ને કે આ બાળીને ભસ્મ થઈ જાય બહુ હવે શું થાય સગર રાજા ગોતતા ગોતતા છોકરાઓમાં નાણ વગડાની અંદર ઘોડે સવાર થઈને નીકળ્યા ગોતવા સવારનો પોર હતો કપિલ મુનિના આશ્રમે જઈને ઉભા રહ્યા એટલે ગુરુજીને હાથ જોડીને કીધું કે હે ગુરુ અમારા છોકરા ઘોડો ગોતવા માટે નીકળ્યા હતા કે એ વાત સાચી છે પણ તું મારી દશા જો કે મને આમાં હુલ્યું ઘોકાવી છે શરીરના ઘા માર્યા છે મેં બાળીને ભસ્મ કરીને આ ઢગલા પીડા રાખના હા કે પણ આનો કોઈ ઉદ્ધાર કે આનો ઉદ્ધાર એક થાય આ ભૂતિયોની હરજે આ જંગલની અંદર ભૂતિયોની હરજે માટે આનો ઉદ્ધાર એક થાય કે બોલો કે તમારે ગંગાજી આકાશી ગંગા તમારે ઉતારવી પડે અને ગંગાજીના ઘાટમાં તમારે એને પાણી પાવું પડે તો એને ગતિ અને મોક્ષ મળે કે
હવે ત્રીજી પેઢીએ જન્મેજી રાજા થયા. સગર રાજાના દીકરા એના દીકરા જન્મેજી રાજા થયા. એને પર્યાગતિ કરી અને પાપી પાવન કર્યા. જે બાળીને ઢગલા થઈ ગયા હતા ભાઈ, એને મોક્ષની ગતિ પામવા માટે પોતાએ જંગલની અંદર જઈને તપ આપ્યો. ભોળાનાથને પ્રગટ કર્યા. હે ભગવાન, ક્યાં કપિલ મુનિના શ્રાપથી આ હવા દીકરા રાખના ઢગલા થઈ ગયા છે, માટે એને મોક્ષ કરાવવા માટે પ્રભુ આકાશી ગંગાને ઉતારવાની છે. આકાશ ગંગાને પ્રણામ કર્યા અને માને કીધું કે આ ધરતી માથે અવતરણ કરો માં. પણ કે હું આવું ખરી, એમાં કોઈ ના નહીં, પણ મારી ધારા કોઈ ઝીલવા વાળો છે નહીં. આકાશમાંથી હું હેઠી ઉતરું તો હું પતાળ ભેગી થઈ જાઉં. માટે મારું એવું છે કે ગંગાજીનું એક ઘૂંટડો પાણી મળતી વખતે જો મળી ગયું હોય તો હાથ જુગ ભૂતનો ફરજે, એવું અમારા સગન દાદા કહેતા ભાઈ. અને ગંગાજીના ઘાટ માથે જઈ કે કોઈ તર્પણ વિધિ કરાવે, કોઈ કરે તો એને ગતિ મળી જાય. હાથ જુગ કેવા ઉભા ન થાય. આ ભોળાનાથ કહે છે કે ભાઈ આવો કે માં, હું તમારી ધારા ઝીલી લઉં. કે ગંગાજીને કહે છે આવો. અને ભોળાનાથે જટા ફૂલાવી અને આકાશમાંથી માં ઉતર્યા, જટાની અંદર વીંટી દીધા. આ આકાશ ગંગા આ ધરતી માંથી અવતરણ થઈ. હજારો જીવને મોક્ષની ગતિ પ્રાપ્ત થઈ ગઈ છે અત્યારે, અને હજી થાય છે. આ પર્યાગતિ રઘુકુળમાં ભગવાન રામચંદ્રજી થઈ ગયા. જેમ આપણે પ્રતાપસંગ દાદાએથી પર્યાગતિ, પરિપુરાણ, જડ છે, સલાળા છે, ન્યા લગીની કથા પરિપૂર્ણ થાય. પણ રામાયણની અંદર રઘુકુળમાં ઈક્ષ્વાકુ રાજા થયા. ઈક્ષ્વાકુ રાજાના વંશમાં દિલીપ રાજા બન્યા થયા. દિલીપ રાજાના રઘુ રાજા થયા. રઘુ રાજાના અજ રાજા થયા. અજ રાજાના દશરથ રાજા થયા. દશરથ રાજાના રામ થયા, લક્ષ્મણ થયા, ભરત થયા, શત્રુઘ્ન થયા. રામ તો રાજા કહેવાય. ભરત ખંડ એટલે ભરત, આ ખંડ ભારત, ભરત માથેથી ભારત નામ પડ્યું છે. રામના લવકુશ થયા. લવકુશના અતિથિ રાજા થયા. અતિથિ રાજા તેમના નિષેધ રાજા બન્યા. નિષેધ રાજાના રાજા હરિશ્ચંદ્ર થયા. રાજા હરિશ્ચંદ્રના રોહિત થયા. રોહિતના નભા રાજા થયા. નભા રાજા અને એના શાંત રાજા થયા. છેલ્લે કરુણરસ રાજા થયા. આ રઘુકુળની રીત રામાયણની અંદર, આ પર્યાગતિ રામાયણમાં પૂરી થાય. રઘુકુલ રીતિ સદા ચલિયાવે. અમારા સગન દાદાએ રામાયણમાંથી, મહાભારતમાંથી વાંચી આ કથા રસાવી છે કે રઘુકુલ રીતિ સદા ચલિયાવે.
મંદિર વિહારી સકલ પદાર્થ દે જગમાહી ભાગ્ય વિના